પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ બધું શેડ્યુલિંગ મોકલી દઈશું, જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. અમે બધા તમારી સાથે છીએ ને તમારો સાથ અમારો વિકાસ. અબકી બાર સાયન્સ સરકાર. ડન છે ભાઈ? ક્લિયર છે મારા વાળા વિદ્યાર્થીઓ? તો આપણે અહીંયા પીએચ સુધી પહોંચ્યા હતા ને પીએચની વાત કરતા હતા. હવે મને કોઈ કહે છે મધમાખી કરડે ત્યારે કયું એસિડ નીકળે? મધમાખી કરડે ત્યારે કયું એસિડ નીકળે? કોઈ કહે છે મિથેનોઇક એસિડ. કયું? મિથેનોઇક એસિડ. હવે કોઈ કહે છે કે સાહેબ મને કાંટા વાગે, મેં તો રસ્તે પે જા રહા હતા, रस्ते पे जा रहा था, साइकिल हिला रहा था और मैं गिर गया तो मुझे कांटा लगा तो मैं क्या करूं. જ્યારે આપણને રસ્તા પર જતો કાંટાળી વનસ્પતિઓનો કાંટો લાગે ત્યારે એમાંથી કયું એસિડ નીકળે? કોઈ કહેશે કાંટાળી વનસ્પતિમાં કયું એસિડ હોય? કોઈ કહેશે એનીવન 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 હેંગ આઈડિયા. ના સર, મિથેનોઇક એસિડ હોય. કયું હોય? મિથેનોઇક એસિડ. બંનેમાં સેમ ટુ સેમ હશે, મિથેનોઇક એસિડ જ હશે, બીજું કાંઈ હશે નહીં. ક્લિયર છે મારા વાલા વિદ્યાર્થીઓ? ડાયા મારા દીકરાઓ ક્લિયર છે બધાને? ડન છે, ડન છે. કેવા તમે ડાયા છે? હા, અબકી બાર ઠીક હે, ભૂલના નહીં હે. તો ભાઈ અહીંયા વાત કરી હતી વિનેગાર. તો આને યાદ રાખવું હોય કેવી રીતે યાદ રાખી શકે સાહેબ? વિનેગારને કેવી રીતે યાદ રાખવું હોય યાદ રાખી શકીએ? તો વિનેગાર, વિનેગાર મીન્સ કે વિનેગાર પી રહ્યા હતા. તો વિનેગાર એ આબુમાં પીવાઈ ગયો હતો. ક્યાં પીવાઈ ગયો હતો? આબુમાં. તો વિનેગાર આબુમાં પીવાઈ ગયો તો શું આવશે? એસિડિક એસિડ. શું આવશે? એસિડિક એસિડ. જો ભાઈ તમને યાદ રાખવાના ફોર્મ્યુલાસ કહું છું, આવું આખા જિંદગીમાં તમને કોઈ નહીં શીખવાડે. ધીસ ઇઝ ઓનલી ફોર એસપી સર સ્ટાઇલ. આખા ભારતમાં જે છે એ ગમે એને પૂછ લેવાની છૂટ છે તમને. બરાબર છે? ઓકે સર, ક્લિયર છે? ક્લિયર છે બેટા? તો યસ સર, ક્લિયર છે. શું કીધું? તો કે વિનેગાર છે એ એસિડિક એસિડ છે. તો ભાઈ હું વિનેગાર પીને ક્યાં ગયો? તો આબુ. તો આબુ શું કરવા ગયો? તો કે એસિડિક એસિડ. વિનેગાર શું એટલે શું થાય? એસિડિક એસિડ. ઓકે સર. સંતરું, સંતરાને તમે શોધો, સંતરાને તમે છોલો, સંતરાને છોલો તો શું થાય? સીટી નીકળે. શું નીકળે? સીટી. સંતરાને છોલો તો શું થાય? સીટી નીકળે, એટલે સાઇટ્રિક એસિડ. શું થાય? સાઇટ્રિક એસિડ. એવી રીતે લીંબુને છોલીએ કાંઈ ને, ફોતરા કાઢીએ કાંઈ ને ભાઈ? હા, ફોતરા કાઢીએ કાંઈ? તો કે હા સર, કાઢીએ કાંઈ. તો ભાઈ જેને છીલીએ કાંઈ એ બધા કેવા હશે? સાઇટ્રિક એસિડ. અરે વાહ સર વાહ, ખૂબ સરસ કીધું. જેને સંતરાને તમે છોલી શકો, લીંબુને તમે છેલી શકો, તો એને શું કહેવાશે બેટા? સાઇટ્રિક એસિડ. શું કહેવાશે? સાઇટ્રિક એસિડ. ડાન 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 1 2 3 4 ડન છે, ડન છે, ડન છે. તમારે કાલે વિજ્ઞાનનો પેપર છે, તમને ખૂબ ખૂબ શુભેચ્છા જણાવવાનો. બરાબર છે. હા, એક જ લેક્ચર છે હોર્સ. અને ભાઈ આંબલી, તો આંબલી છે એને મેં શું કરી? તો કે બાંધી દીધી. એને મેં બાંધી દીધી તારથી. એને મેં શું કરી દીધી? આંબલીને તારથી બાંધી દીધી. તો આંબલીને તારથી બાંધી દીધી એને શું કહેવાય? ટાર્ટરિક એસિડ. ફરી વાર આંબલીને શેનાથી બાંધી? ટાર્ટરિક એસિડથી. નારંગી અને લીંબુ કેવા હોય? સાઇટ્રિક એસિડ. સીટી સીટી સીટી. હો સિટીમાં હુક્કા મારની સિટીમાં શું? અને ટમેટું, ટમેટું મેં કોને આપી દીધું? ઓક્સને આપી દીધું. કોને આપી દીધું? ઓક્સ. ઓક્સ એટલે બધ. બધને આપી દીધું એટલે શું આવશે? ઓક્ઝેલિક એસિડ. કોને આપી દીધું? બધને. ટમેટું ભાઈ મને ઘરે લાવ્યા હતા પણ ભાઈ નહીં, એટલે મેં કોને આપી દીધું? બધને આપી દીધું. ઓક્ઝેલિક. કોને આપી દીધું? બધને આપી દીધું. એટલે એને શું કહેવાય? ઓક્ઝેલિક. એકદમ સારા જવાના સેન્સિટિવિટી ને ચેપ્ટર. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ મારા વાલી. ડન છે, ડન છે, ડન છે, ડન છે, ડન છે. સર તમે મારા સાયન્સને હા હા હા, થેન્ક યુ સાહિલભાઈ, થેન્ક યુ. ભગવાન તો ઉપર વાલો છે. જય જયકારા, જય જયકારા, સ્વામી દેના સાથ અમારા. બરાબર છે, બરાબર છે. એટલે મને ટમેટું ભાવે છે, મને ટમેટું ભાવે, મને ટમેટું ભાવે. ટમેટા રે ટમેટા, લાલ લાલ ટમેટા, સીટી લીટી લાવે લે ટમેટા રે ટમેટા. પણ બધાને આપી દેવાનું. કોને આપી દેવાનું? બધ. એટલે એને શું કહેવાય? ઓક્ઝેલિક એસિડ. પછી ભાઈ દહીં, 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 દહીં મેં કેમાં ફેંકી દીધું? લેકમાં. દહીં મેં કેમાં ફેંકી દીધું? લેકની અંદર. લેક એટલે તળાવ. દહીં મેં ક્યાં ફેંકી દીધું? લેકની અંદર. તો શું થાય? લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ. ટમેટું મેં કોને આપી દીધું? બધ ને. તો એને શું કહેવાય? ઓક્ઝેલિક એસિડ. નારંગીને શું કરી નાખ્યું મેં? સાઇટ્રિક સિટીની જેમ સાઇટ્રિક એસિડ. વિનેગરને શું કહેવું? તો કે આબુમાં જઈને કર્યું એટલે ઓક્ઝેલિક એસિડ. કેટલું ફટાફટ યાદ રહી છે. આવી કોઈ તમને ભણાવતું હોય આખા વિશ્વની અંદર તો લઈને આવજો મારી આમાં. મારે પહેલાં ભણાવી જ છે કે 100%. કેમ ન ભણાવે? ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ રાય કી ગોવિંદ દેવ. એકદમ મજા આવે છે ને? ક્લિયર છે ને? ક્લિયર છે ને? સર તમે મસ્ત સમજાવો છો પણ ચેપ્ટર વાઇઝ તો છે યાર આ બધું. સીપેલ ટૂંક શું ડન છે? ચાલો
હવે લીંબુ મેં તમને કીધું શું આવે તો કે સિટીમાં એટલે સાઇટ્રિક એસિડ. કીડીનો ડંખ અને કોવચનો ડંખ. કીડીનો ડંખ અને કોવચનો ડંખ બંને કેવો હતો કે મિથેનોઇક એસિડ. કીડીનો ડંખ અને માખીનો ડંખ આ બંને કેવા હોય તો કે મિથેનોઇક એસિડ. કેવા હોય તો કે મિથેનોઇક એસિડ. મધમાખી હારવાર એડ કરી દો સાહેબ મધમાખી એડ કરી દો એટલે કરી દો ને મારા વાલા, કરી દો ને. મધમાખી આમ આવી ગઈ. અરે વાહ, કીડી, કોવચનો ડંખ અને મધમાખી બધા શું રિલીઝ કરશે? મિથેનોઇક એસિડ. ચાલો ભાઈ, વિનેગર પીને ક્યાં ગયો તો? આબુ, એટલે એને શું કહેવાય? એસિડિક. શું કહેવાય? એસિડિક એસિડ. નારંગીમાં શું આવે? સિટી, એટલે શું કહેવાય? સાઇટ્રિક એસિડ. લીંબુમાં સિટી એટલે સાઇટ્રિક એસિડ. બરાબર છે. ટમેટા મને ભાવતા નથી એટલે મેં શું કર્યું? ઓક્સને આપી દીધું એટલે ઓક્ઝેલિક એસિડ. બરાબર છે. દહીં મેં ભાવતું નહોતું એટલે મેં તળાવમાં નાખી દીધું એટલે લેક્ટિક એસિડ. કેટલું સરળ છે. ડન છે. આવું સરળ કોઈ ભણાવ્યું? યસ. તો ભાઈ ક્ષાર પરિવારનો અર્થ જ લખો. એટલે ક્ષાર એટલે શું અને એના પરિવાર ફેમિલી લખવાની છે. તો ભાઈ ક્ષાર છે એ એકમ કેવો? ધન અને ઋણ આયનો મૂલક હોય. Na+ હોય, Cl- હોય, Na2+ હોય અને SO4- હોય. સોડિયમના પરિવારમાં કેટલા આવશે? 2. તમને એક્ઝામ એવું પૂછે કે સોડિયમના પરિવારના ક્ષાર જણાવો તો કયો આવે? NaCl અને Na2SO4. એની સિવાય આવે તો કે આ ઘણા બધા આવી શકે. બરાબર છે. પણ અત્યારે એટલા 2 લખશું. ઠીક. ડન. કરાવશું મારા બધું કરાવશું હે ને. અને ક્લોરાઇડ પરિવારના ક્ષાર NaCl અને KCl. અને મેગ્નેશિયમ પરિવારના ક્ષાર MgSO4 અને મેગ્નેશિયમ ક્લોરાઇડ. હવે બેઝની અંદર આવી જઈએ. ક્યાં આવી જઈએ બેઝની અંદર? તો તટસ્થ અને બેઝિક માટે. તો ભાઈ તટસ્થ એટલે શું થાય? તો એક વસ્તુ યાદ રાખજો. તો પ્રબળ ભેગા થાય ને, જો પ્રબળ સ્ટ્રોંગ ભેગા થાય, ઠોમ તો તટસ્થ બને. શું બને? તટસ્થ. એટલે પાણી અને શું બને? પણ કેવું હોય છે? તટસ્થ. એટલે 7 pH છે. 7 pH. અને 7 pH નો રંગ કેવો હોય તો કે લીલો. સાહેબ લીલો. ઊંચે લાલ ઝોલા ખાય લીલો. ભૂરિયાની ભોએ પટકે પતંગ મારો પ્યો. એવી રીતે લીલો જે હશે કલર એ કેવો હશે? એકદમ તટસ્થ. 7 એટલે કે સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ ભેગું થશે એટલે શું બનાવશે? તટસ્થ. હવે એ વસ્તુ યાદ રાખો કે કોઈ એક બેઝ છે ને એક સ્ટ્રોંગ છે, એટલે કોઈ એક વીક છે ને એક પ્રબળ છે, એક નિર્બળ છે ને એક પ્રબળ છે. તો જે પ્રબળ હોય છે ને એની બાજુ જશે pH. સપોઝ કે નિર્બળ બેઝ અને પ્રબળ એસિડની પ્રક્રિયા કરો તો pH 7 કરતાં નાની. કેમ કે એસિડ તરફ જશે. એસિડની pH 7 કરતાં કેવી હોય? ઓછી હોય. આ ભૂલતા નહીં. અને જો પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ હશે તો pH શું સાથે? 7 કરતાં વધારે. જોઈ લે, ઈ જશે. શું કીધું? તો કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ. પ્રબળ શું છે? તો કે એસિડ પ્રબળ હોય એટલે 7 કરતાં ઓછી. વાર્તા પૂરી. હવે પ્રબળ બેઝ કહી દીધું તો પ્રબળ બેઝમાં સેમ ટુ સેમ કરવાનું. પ્રબળ બેઝ આવી ગયું એટલે 7 કરતાં વધુ. કેટલું ક્લિયર છે? ઇઝી છે બધું. કંઈ પણ ભણવાની તમને જરા પણ ટેન્શન આવતું નથી. હા, આપશું ને, બધું આપશું મને મારા વાલા. ડન છે. અરે વાહ, એકદમ દિલ આપી દો છો મારા બકુડા. તમને મજા આવતી તમને એમ થાય કે અમારી પાસે ઘણા બધા છે દિલેડાઓ. બરાબર છે ને? મુક્ત મને વિસરતા પતંગિયાની હું વાત કરું છું. આ તો મારા ચેમ્પિયન બેચના હિરલા છે એટલે આ ભણાવવાની વાત કરું છું. આવું બધું ક્યાંય બધે ન હોય મારા વાલા. નહીં. આ તો તમારી મનની વાત છે એની આપણે ચર્ચા કરવાની છે. શું કરવાની છે? તમારી મનની વાત, આપણે દિલની વાતની ચર્ચા કરવાની. ડન છે? ચાલો, ક્લિયર. હવે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણના સંયોગીકરણથી ઉદ્ભવતા ક્ષારનું અણુસૂત્ર મેળવવાનું. શું મેળવવાનું છે? અણુસૂત્ર. અને તેના ઉપયોગો અને સ્વભાવો લખવાના. ઓકે સર. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે શું થાય? HCl. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું થાય? NaOH ટ્વાઇસ. બરાબર છે. તેનું સંયોગીકરણથી શું થાય? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સંયોગીકરણ કરો એટલે તમને શું મળે? NaCl જે ખોરાકમાં ઉપયોગ થાય ને કેવું છે? તટસ્થ. NaCl કેવું છે? તટસ્થ. કેમ કે NaCl મીઠું છે સાહેબ. મારી અંદર મીઠું તટસ્થ છે તો હોવું જોઈએ. નહીંતર પંખા ફાસ થઈ જાય. મીઠું તો માપમાં જોવું જોઈએ. વધારે હોય મારી જેમ તોય ઓછા થાય, ને ઓછું હોય તમારી જેમ તોય ઓછા થાય. એટલે બે મિક્સ કરો એટલે તટસ્થ થઈ જાય. એટલે મારું જ્ઞાન અને તમારો સાથ બંને ભેગા થઈને આપણે અદ્ભુત સફળતા અપાવવાની છે. અને તમારા બધા પ્રશ્નોનું એક ગાયે બાકાજી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સાહેબ પીએચ કેમ મપાય તેનું કામ શું? પીએચ માપવા માટે એટલે એસિડિક છે કે બેઝિક નેચર એ જાણવા માટે, અને પીએચ માટે પીએચ પેપર આવે. શું આવે પીએચ પેપર? એ પીએચ પેપર ટમેટાની અંદર રાખો તો એ પીએચ બતાડે, લીંબુની અંદર રાખો તો 2.2 પીએચ બતાડે. શરીરમાં જાતા નહીં, અંદર ન નાખતા નગર બહાર કેમ કાઢશો? 1.2 હોય. કેટલી હોય જઠરની? 1.2. હવે દરિયાના પાણીમાં ક્ષારો. આપણે એસિડની વાત કરી લીધી, બેઝની વાત કરી લીધી. હવે જે મોસ્ટ આઈએમપી આવે છે ક્ષારની વાત કરવાની. શેની વાત કરવાની? ક્ષાર. બરાબર છે. આઈઆઈટીના લાગો છો? આઈઆઈટીનો છું મારા વાલા, આઈઆઈટીનો છું. આઈઆઈટીને લાગો નહીં, આઈઆઈટીનો છું. વોટરમાં પીએચ માપવાનું હોય? હા, વોટરમાં પીએચ માપવાનું હોય. હા, મેં આના એક્સપેરિમેન્ટ કરેલા છે પીએચના, કે પાણીની પીએચ 7 હોય કે નહીં. 3 મહિને લાગ્યા હતા હાથ કરતા, પંખા પાસ થઈ ગયા તમારા. બરાબર છે. પણ ક્યારેક એની વાત કરશું. બરાબર છે, બરાબર છે. આગળ વધીએ મારા વાલા, આગળ વધીએ બકુડા. ચાલો આગળ વધી જાય. તો ભાઈ દરિયાના પાણીમાં ઓગળાયેલ મુખ્ય ક્ષારો એટલે NaCl, KCl, NaBr, KBr, MgBr, NiO2, સોડિયમ આયોડાઇડ, આ બધા જ શું છે તો કે દરિયાના પાણીમાં ઓગળાયેલા ક્ષારો. દરિયામાં અમારે દિલ કા દરિયા બહી ગયા ઇસકી ઇબાદત નહીં કરવાની હો ભાઈ. શું કરવાનું? ના કા ના ક માગના. આ શું કર્યું સાહેબ? બનાવ્યું તમારી સામે લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપું છું કે મેં મારી જિંદગીમાં ક્યારેય સૂત્ર નથી બનાવ્યું કે આનું ના કા ના બા બા મા બા. ચાલો બનાવી દો તમારા માટે, તમારાથી, તમારા વડે ચાલતી. એચપી સર એટલે ટેન્શન જ નહીં. આખા ગામમાં ગમીને સચ કરી દેવાનું, હું જ એચપી સર એ છે. બરાબર છે. NaCl, KCl, NaBr, KBr, MgBr2, NiO3. તો આને શું કહેવાય? ના કા ના ક માગ ના. નાક ના કટકે માંગના. બરાબર. નાક ના કટાકે मागना बरना ना हो जाएगी. भाई तुम्हारी मम्मी कहने के तुम्हाરું નાક નહીં કટાવીને આવતો એમ નાક નહીં કટાવીને આવતો નતર પંખાવાસ થઈ જશે. એટલે આને શું કહે? સોડિયમ આયોડાઇડ. નાક ના કટા કે આના બરના પંખાવાસ હો જાएगा, પંખાવાસ હો જાएगा. નથી બેન માહી બેન આજે ઇંગ્લિશનું લેક્ચર હો ને મારા વાલા. સર હું એગ્રીકલ્ચર સર હો એગ્રીકલ્ચર ભણું છું. મેથ્સનો છે ભાઈ. ઓકે ચાલો 10માં મેથ્સનો છે, મૂંઝાવાની જરૂર નથી ભાઈ. ડન છે, મૂંઝાવાની જરૂર નથી. મેઘાણી સર આવે છે. દરિયાના મોજા તો આવે ને જાય પણ એની મીઠાશ નથી કદી ઓછી. ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને હવેથી પૂછે કે કેમ છો. તો રોક સોલ્ટ તમને ખબર હોય તો સિંધુ મીઠું આવે, સિંધાવનું મીઠું. સિંધુ મીઠું કોઈ જોયેલું આમાંથી? સિંધાવનું મીઠું, સિંધો મીઠું જોયેલું? પિંક કલરનું આવે, જોયેલું બધા? યસ 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 યસ. ન જોયું તો અહીંયા જોઈ લો ભાઈ, અને જોયું એને ખબર છે. ન જોયું અહીંયા જોઈ લો, જોયું એને ખબર છે. આવું કંઈક આવે. કેવું આવે? આવું. આને શું કહેવાય? સિંધાવનું મીઠું. શું કહેવાય છે બેટા? સિંધવનું મીઠું. તો આ સિંધવનું મીઠું છે દરિયામાં ઓગાળેલા દ્રવ્યોના ક્ષારો ધન ક્ષેત્રમાં નિપજિત પામે અને અશુદ્ધિઓના કારણે કથ્થાઈ રંગનો બની જાય એને રોક સોલ્ટ કહેવાય. શું કહેવાય? રોક સોલ્ટ. આવું કાંઈ એક્ઝામમાં પૂછાય? લગભગ ન પૂછાય. રોક સોલ્ટ પૂછાય નહીં, પણ યાદ રાખી લેવાનું ને ક્યારે પૂછીએ ગઈ પછી કહેતા નહીં સાહેબ કીધું નહોતું. સાહેબ આઈએમપી છે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ. સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ આઈએમપી છે. આઈએમપી નથી. ધીસ ઇઝ નોટ આઈએમપી. સાહેબ લેક્ચરમાં શું લે બોલાવ્યા? લેક્ચરમાં શું લે બરાબર? ધીસ ઇઝ નોટ આઈએમપી, ધીસ ઇઝ મોસ્ટ આઈએમપી. 505%, 505% એક્ઝામમાં આવવાના ચાન્સીસ છે. એચપી સર કીધું છે એટલે આવી જશે. ડન છે, ડન છે. તો ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેવી રીતે બને?
તો ભાઈ મેં તો રસ્તે પે જા રહા હતા ભેલપુરી કા રહા હતા, એટલે એનું વાત એમ કહેવા માંગે છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા તમે HCl સાથે કરો. કોની સાથે કરો? HCl. તો મેં નિકલા गड्डी लेके एक सड़क पे एक रोड पे CL को ले आया और वाटर को छोड़ आया हो मैं निकला लेके सोडियम को ले आया H2O को छोड़ आया. તો ભાઈ NaCl સાથે પ્રક્રિયા બનાવે એટલે NaCl અને પાણી બનાવે. ક્લિયર છે ભાઈ? હવેની બનાવટ શું કરવાનું? તો એક સરસ મજાનું બીકર લેવાનું, એની અંદર પાણી નાખવાનું. શું નાખવાનું? પાણી. પછી તો કે શું નાખવાનું? પાણી નહીં નાખવાનું, પહેલાં HCl નાખવાનું, પણ પાણીવાળું નાખવાનું, એટલે ડાયલ્યુટ નાખવાનું. કેવું નાખવાનું? એટલે પ્રક્રિયા ન કરે. કોઈ તમને એમ કે સાંદ્ર HCl નાખી દો ને પછી તમે પ્રક્રિયા કરો, થાય? ન થાય ક્યારે. મંદ લેવાનું, એટલે એની અંદર પાણી ઓલરેડી હોય જ તે. બરાબર છે. હવે એ ભાઈ એમ પૂછે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ એસિડ છે કે બેઝ છે? એમ જવાબ આપો ને ભાઈ, જવાબ આપો ને કે OH હોય Na પ્લસ ને OH માઇનસ, તો OH હોય એસિડ હોય કે બેઝ હોય? આખા ગામને ખબર પડે છે. હવે તો બધાને ખબર પડી ગઈ કે એચપીસીઆરે કહી દીધું છે કે કોણ એસિડ કહેવાય કોણ બેઝ કહેવાય. ન ખબર હોય તો આવી જાય મારા વાલા, જો કહી દો એટલે શું થયું? ઓકે, આવી ગયું. OH માઇનસ સી શું છે? બેઝ. શું કહેવાય બેટા? એને બેઝ. અને હાઇડ્રોજન હોય એને શું કહેવાય? એસિડ. ક્લિયર છે બેટા? ક્લિયર છે? કોને હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. એટલે એ ભાઈ લીમડી પીપળીની વાત બંધ કરો, ભણાવું છો. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ. સોડિયમ ક્લોરાઇડનું શું હોય? જલીય દ્રાવણ. એટલે NaClના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરો એટલે તમને ખબર છે Na પ્લસ Cl માઇનસ. मैं निकला गड्डी लेके एक सड़क पे एक मोड़ पे. તો શું થાય? વિદ્યુત વિભાજન થાય એટલે ક્લોરીન વાયુ શું થશે? મુક્ત થશે. ક્લોરીન વાયુ મુક્ત થશે એ કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે, જે હાઇડ્રોક્લોરિક એસિડ હશે. એટલે NaCl પ્લસ H2 હોય શું બનાવે? NaOH, ક્લોરીન અને હાઇડ્રોજન. સાહેબ ન ખબર પડી, ફરી વાર સમજાવો. આખી પ્રક્રિયા શાંતિથી સમજાવો અમને. આ એક્ઝામમાં પૂછાય એમ છે, તમે કહો છો તો પછી શાંતિથી સમજાવો ને. શું ઉતાવળ છે તમારે? કાંઈ ઉતાવળ નથી, શાંતિથી સમજાવું છું. સોડિયમ હાઇડ્રોક્સાઇડની અથવા તો સોડિયમ ક્લોરાઇડની પાણી સાથે પ્રક્રિયા. કોની સાથે? પાણી સાથે પ્રક્રિયા. આવું કંઈક આપ્યું છે કે નથી આપ્યું? જોઈ લઈએ. ઓકે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, NaClની પાણી સાથે પ્રક્રિયા. ઓકે, NaClની પાણી સાથે છે. એ બાદ સોડિયમ હાઇડ્રોક્સાઇડની NaCl. ઓકે, બરાબર છે, એકદમ ક્લિયર છે. ડન છે. કોની છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડની. કોની છે? NaCl. ચાલો આગળ વધીએ. ક્લિયર છે ભાઈ? ક્લિયર છે? અહીંયા સુધી બધાને એરે સર ક્લિયર જ હોય ને? સાહેબ જબરજસ્ત સિંગર છો. હા, સિંગર છો ને, તમારે હાટું સિંગર બની ગયો. અથવા નહીં પણ બની ગયો તમારી હાટું. તો ભાઈ શું કર્યું? થોડુંક સિરિયસ બની લઈએ. इसमें क्या डालना है? इसमें क्या डाले? कोई बोलेगा इसमें क्या डालना है? भाई इस बार इसमें क्या डाल दे? कोई बोलेगा हमारा वाला? इसमें क्या डालना है? इसमें NaCl का सॉल्यूशन डालना है. NaCl प्लस H2O. पानी.
મીઠું વત્તા પાણી નાખ્યું, મીઠું વત્તા પાણી નાખ્યું, ભલે નાખ્યું ને સાહેબ અમારે ક્યાં ઘરના દેવાના, ભલે નાખ્યું. હવે અહીંયા બે રોડ કનેક્ટ કર્યા. શું કર્યા? બે રોડ. એટલે હવે ભાઈ ઓકે હાલો ભાઈ, બે સરસ મજાના રોડ કનેક્ટ. રોડ નહીં હો, રોડ. હા, ઘણા પાસે એમ કહે છે રોડ બનાવ્યા સાહેબ, ધંધો શરૂ કર્યો. ધંધો ધંધો નથી ભાઈ, ધંધો. પ્લસ માઇનસ આપણે જોડતા નહીં. ચાલો ડન છે. પ્લસ માઇનસ ધીસ ઇઝ બેટરી. કેટલા વોલ્ટની લે તમને મોસ પાવે એટલે હું 12 વોલ્ટની લઉં, 6 વોલ્ટની લઉં, 9 વોલ્ટની લઉં. તમારા ઘરે જેટલા વોલ્ટની હોય એટલા વોલ્ટની બેટરી કનેક્ટ કરી દેવાની. ભરી ભરીને ભરી દેવાની, ભરી ભરીને ભરી દેવાની. શું કરી દેવાની? ભરી ભરીને ભરી દેવાની. ડન છે. સર સિરીઝથી ભણાવો, મજા નથી આવતી, એસી મજાક છે. લે આ લે, લે આ લે. આ કોણ છે? ચલો ડન છે. આગળ વધીએ. તો ભાઈ સોડિયમ ક્લોરાઇડની પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું પ્રક્રિયા થશે એ જોવાની છે. બરાબર, શું પ્રક્રિયા થશે જોવાની છે. તો NaCl અને પાણી છે. શું છે? NaCl અને પાણી. આની અંદર બે રોડ છે. શું છે? બે રોડ. હવે થશે કેવું? તો NaClની પાણી સાથે પ્રક્રિયા કરો ને એટલે એ આપણને પહેલાં તો NaOH આપી દે. શું આપી દે? NaOH. ઓકે સર, ભરે આપી દે. પછી એમાંથી એક હાઇડ્રોજન વાયુ દૂર થાય અને ક્લોરીન દૂર થાય. શું થાય? ક્લોરીન. હાઇડ્રોજન અને ક્લોરીન બે દૂર થાય. હવે મને એમ કહો કે આ ધન છે તો આને એનોડ કહેવાય કે ન કહેવાય? આને એનોડ કહેવાય કે ન કહેવાય? અને આને કેથોડ કહેવાય કે ન કહેવાય? ધનને એનોડ કહેવાય ને ઋણને કેથોડ કહેવાય કે ન કહેવાય? બોલો તો બેટા, કહેવાય કે ન કહેવાય? કહેવાય ને. તો હા, ન કહેવાતું યાદ રાખજો કે ધન હંમેશા પોઝિટિવ હંમેશા એનોડ હોય અને નેગેટિવ હંમેશા કેથોડ હોય. રિપીટ કરો ને સાહેબ, ફરી વાર કરી દો મારા વાત. ધન છેડો હંમેશા કેવો હશે? એનોડ. અને ઋણ છેડો હંમેશા કેવો હશે? કેથોડ. નેગેટિવ હંમેશા કેથોડ હોય અને પોઝિટિવ હંમેશા એનોડ હોય. તમારી મનગમતી વ્યક્તિ જે અ ઉપરથી નામ શરૂ થતું એ વિચારજો, હંમેશા પોઝિટિવ હશે. અને ક ઉપરથી શરૂ થતું છે વિચારજો, થોડુંક નેગેટિવ હશે. એનોડ અને કેથોડ. તો હવે હું તમને એમ કહું કે અહીં NaCl હતું. શું હતું? NaCl. એમાં Na પ્લસ ને Cl માઇનસ Q. હવે મને એક વસ્તુ યાદ કહો કે ભાઈ ભાઈબંધને કોઈ દી ભળે? ભાઈબંધને કોઈ દી ભળે? નો ભળે ને. ભાઈઓમાં ડખા જ હોય ને. પણ ભાઈબંધ અને સમજાય છે? સમજાય ને વંદન, નો સમજાય ને અભિનંદન. તો ભાઈ સોડિયમ છે એ કેવો છે? ધન છે. તો ધન હંમેશા કોની બાજુ જશે? ઋણ બાજુ. અને ક્લોરીન હંમેશા કેવું થશે? તો કે ધન બાજુ. એટલે એનો મતલબ એમ છે કે આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન આમાં જે છૂટો પડ્યો એ હાઇડ્રોજન કોની બાજુ જશે? ઋણ બાજુ. તો ઋણમાં શું હોય? એનોડ હોય, કેથોડ હોય? કેથોડ હોય. શું હોય? કેથોડ. અને ક્લોરીન કોની બાજુ જશે? ધન બાજુ. તો ધન બાજુ એનોડ હોય, કેથોડ હોય? એનોડ હોય. ક્લિયર છે મારા વાલા? ક્લિયર છે બધાને? ક્લિયર છે? ક્લિયર છે? ક્લિયર છે? ઓકે, ક્લિયર છે. ડન 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 ડન. હવે ડન. એટલે ભાઈ ધન હંમેશા ઋણ બાજુ જશે અને ઋણ હંમેશા ધન બાજુ. આપણો નેચર હોય ને કે તમને એમ કીધું સાહેબ ભણવા બેહો તો અમે ભણશું. સાહેબ વાંચીએ થોડા. એ બધા બહાર ના કે ચેમ્પિયન બેચના વિદ્યાર્થીઓ વાંચવા માટે પણ તૈયાર છે, ભણવા માટે પણ તૈયાર છે અને હોમવર્ક કરવા માટે પણ તૈયાર છે. એમ કે ચેમ્પિયન બેચનો વિદ્યાર્થી ખાલી એકલું ધ્યાન નથી આપતો પણ એ સાથે સાથે ભણતો પણ હોય છે. તો ચાલો આગળ વધીએ અને વાત કરીએ કે શું વાત કરવા આવ્યા હતા. તો ભાઈ આપણે વાત કરતા હતા NaClની. કોની વાત કરતા હતા? NaClની. ઓકે સર. તો NaClની સાથે પાણીની પ્રક્રિયા કરો એટલે NaOH, ક્લોરીન અને હાઇડ્રોજન દૂર થાય. હવે અહીંયા છે એ આ બેટરી છે. શું છે? બેટરી છે. તો આમાં એક Na પ્લસ જશે, એક Cl માઇનસ જશે, એક હાઇડ્રોજન વાયુ જશે, ક્લોરીન વાયુ. હાઇડ્રોજન કોની હારે જોડાનો? ઋણ હારે. આ કોની હારે જોડાનો? ધન હારે. જોયું? મેં કીધું હતું એ બધું આવ્યું ને? મેં કીધું હતું એવું જ આવ્યું હતું ને? અરે સાહેબ તમે કહો એ જ આવે છે, એક્ઝામમાં એ જ આવે છે ભાઈ. અત્યાર સુધીની ટેસ્ટ જોઈ લેજો. જે એમ બી કીધું આવ્યું હતું તો કે હા આવ્યું હતું, અમે આવ્યું હતું કે હા, હૃદય આવ્યું હતું કે હા, મનુષ્ય પાતાંતર આવ્યું હતું કે હા આવ્યું, શ્વાસનળીના ઓલા આવ્યા તો કે આવ્યા, ધમની અને શિરાનો તફાવત આવ્યો. પહેલા ચેપ્ટરમાંથી પ્રક્રિયાઓ આવી સાહેબ. તો આ પદ્ધતિથી ક્લોરો આલ્કેલ ક્રિયા કહેવાય. અને શું કહેવાય? ક્લોરો આલ્કલી ક્રિયા. આ પદ્ધતિનું બીજું નામ. એક્ઝામમાં આ પદ્ધતિ પૂછાય કે
એટલે ક્લોરો આલ્કલી નામને પૂછાશે. કેના નામે પૂછાશે? ક્લોરો આલ્કલી નામે પૂછાશે. એટલે આ એક થોડુંક ધ્યાનમાં રાખજો, મગજમાં રાખજો, તમારા દિલની અંદર ફિટ કરી દેજો. ક્લોરો આલ્કલી, બરાબર છે? ક્લોરો આલ્કલી. સોરી સર, મેં પૂછવા માટે પણ આ લેક્ચર કેટલા વાગ્યા સુધી છે મારા? ઓકે 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 9:15 9:15 પૂરો થઈ જશે, પછી સર આવશે, બરાબર છે ભાઈ? આ પદ્ધતિ ક્લોરો આલ્કલી ક્રિયા છે, કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો ક્લોરો આલ્કલી, ક્લોરીન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે, એટલે ક્લોરો આલ્કલી કહેવાય ને. 3 નિપજો બને. કઈ પદ્ધતિમાં 3 નિપજો બને? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વાળી પદ્ધતિમાં. કઈ પદ્ધતિમાં? સોડિયમ હાઇડ્રોક્સાઇડ વાળી પદ્ધતિમાં. હવે આની ઉપયોગો શું છે? તો કે ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા. ભાઈ યાદ રાખજો, ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ વાળી પદ્ધતિનો. કોનો? સોડિયમ હાઇડ્રોક્સાઇડ વાળી પદ્ધતિનો. સાબુની બનાવટમાં પણ ઉપયોગ થાય છે, પેટ્રોલના શુદ્ધિકરણ માટે પણ થાય છે, સુતરાઉ કાપડ માટેનો પ્રયોગ છે. આમ આ ઉપયોગો આઈએમપી નથી ભાઈ, 505% આઈએમપી છે. હવે ક્લોરો આલ્કલીને ચાર્ટ દ્વારા સમજી લઈએ કે ક્લોરો આલ્કલીમાં ખરેખર થાય છે શું. તો ક્લોરો આલ્કલી જ્યારે પ્રોસેસ થાય છે મારા વાલા દીકરા, આવ ક્લોરો આલ્કલી પ્રક્રિયા થાય છે ત્યારે મેં તમને કીધું એમ કે આ એનોડ છે, આ કેવું છે? કેથોડ. આ એનોડ છે, આ શું છે? કેથોડ છે, બરાબર? એટલે અહીંયા ધન આયન હોય એ કેવું હોય? એનોડ. ઋણ હોય એ કેવું હોય? કેથોડ. પણ અહીંયા હશે નેગેટિવ, અહીંયા હશે નેગેટિવ. અહીંયા ખરેખર ધન હોવું જોઈએ, અહીંયા નેગેટિવ હોવું જોઈએ. અહીંયા બેટરીનો પોઝિટિવ છે, અહીંયા બેટરીનો નેગેટિવ છે. સર સમજાણું નહીં, 5 વાર ફરી વાર સમજાવે ને ત્યારે માર ખાશું. એટલે એ ભાઈ આવું નહીં. એનોડ હંમેશા પોઝિટિવ હોય, કેથોડ હંમેશા નેગેટિવ હોય. આ મગજની અંદર નાખી દો. આ બધાને મગજમાં ક્લિયર હોવું જોઈએ કે તમારા મગજમાં એટલું ક્લિયર હોવું જોઈએ મારા વાલા કે બરાબર છે. 2 મિનિટ સમજી લો ને કે માર ખાવો છે બધાને. હિન્દીના બંધ કરો તમારા મેસેજના, હો, ચેટ બેટના. હિજાઈશું તમે. ચાલો ભાઈ, તો એનોડ હંમેશા ધન હશે, કેથોડ હંમેશા ઋણ હશે. બેટરીનો પોઝિટિવ છેડો હશે ત્યાં કેથોડ હશે, બેટરીનો નેગેટિવ છેડો હશે ત્યાં કોણ હશે? એનોડ હશે. હવે યાદ રાખો કે જ્યારે સોડિયમ અને હાઇડ્રોજન એ હંમેશા કોની બાજુ જશે? કેથોડ બાજુ. કેમ કે તમને ખબર છે હે કે ભાઈબંધને કોઈ દી ભળે હે, પણ ભાઈબંધ અને સાહેબ નહીં, એવું નહીં કહેવાનું, બધું બહાર આવી જાય. એવું કરાય નહીં. આપણે ભારત દેશની અદ્ભુત સંસ્કૃતિના માણસો છે જ્યાં સચ્ચિત અને આનંદની અનુભૂતિ થતી હોય. આ તો ઘડી બે ઘડી તમારે આનંદ હોય, બાકી આ ધૂંધીના ન કરે. રેશન કાર્બન નામ નાખવાનું વાર આવે. તો એને પ્લસ અને હાઇડ્રોજન પ્લસ એ કોની યાર જોડાશે? કેથોડ હારે. અને ક્લોરીન અને હાઇડ્રોજન ઓક્સાઇડ એ કોની સાથે? OH માઇનસ. કોની સાથે જોડાશે? એનોડ સાથે. ક્લિયર છે બેટા? એની યારે શું નીકળે છે? તો કે ક્લોરીન અને કેથોડ સાથે શું નીકળે છે? તો કે હાઇડ્રોજન. એટલે ના હા એટલે સોડિયમ હાઇડ્રોજન ક્યાંથી નીકળે છે? તો કે અહીંથી. એનો ઉપયોગ ક્યાં થાય? તો કે બળતણ તરીકે, ખાતરમાં. અને આનો ઉપયોગ ક્યાં થાય? તો કે પીવીસી માટે, જળ ઉપકરણના માટે. ક્લોરીનનો ઉપયોગ તો ખબર છે ને ક્યાં થાય? સ્વિમિંગ પુલમાં તમે તરતા હોય, બરાબર છે? દિલ કા દરિયા બહી ગયા, इसकी इबादत तू बन गया, तो उसके निकाल से स्विमिंग पूल में डाल दो और क्लोरीन डाल दो, ठीक है? तो दरिया भी बह जाएगा, ठीक है? रुक जाएगा. CFC ક્લોરોફ્લોરો કાર્બન માટે પણ અને કીટનાશકો માટે પણ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. આ દરિયાનું ક્ષારું પાણી હશે, અહીંયા દરિયાનું ક્ષારું પાણી હશે, જે એને હોય જોઈએ. ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા માટેનો ઉપયોગ થાય, સાબુ બનાવવા માટે અને કૃત્રિમ રેસાઓ બનાવવા માટે ઉપયોગ થાય. આ ખાસ યાદ રાખજો, આ ભૂલતા નહીં. ધીસ ઇઝ નોટ ભૂલવાવાળા, ધીસ ઇઝ યાદ રાખવાવાળા. સર એક મસ્ત ભજનનું નામ કયો ને, કાલે મારે શું લગાવવાનું? કહી દો મારે વાલે. હા, સ્વિમિંગ પુલમાં ક્લોરીન એટલા માટે નાખવામાં આવે છે. ઓકે ઓકે. એને સાયન્સનો મેકલી દેવાનો, સાયન્સનો મેકલી દેવાનો મારા વાલે. ખબર પડી જશે કે આખા ગામમાં કોઈ નથી આખા ગામમાં.
આખા ગામમાં એક જ છે માર્કેટમાં. ક્લોરીન શા માટે નાખવામાં આવે પાણીની અંદર? કીટનાશકોને દૂર કરવા માટે. ક્લોરીનનો ઉપયોગ કીટનાશકો તરીકે અથવા તો નાના નાના જે જીવાતું હોય ને જીવાતું એને દૂર કરવા માટે ક્લોરીનનો ઉપયોગ થાય. ક્લિયર છે બેટા? હવે હાઇડ્રોજનનો ઉપયોગ ને ક્લોરીનનો ઉપયોગ. હાઇડ્રોજનનો ઉપયોગ બોતન તરીકે થાય, ક્લોરીનનો ઉપયોગ જળ ઉપચારમાં થાય, વનસ્પતિ તેલમાં થાય, એમોનિયાની બનાવટમાં થાય, પીવીસી પાઇપમાં જીવાણુ જંતુ. જો કીધું નહીં ક્લોરીનનો ઉપયોગ કેમ થાય સ્વિમિંગ પુલમાં, જંતુ રહિત બનાવવા માટે. આપણે કહીએ નહીં જ આવે, એક્ઝામમાં તેવું થાય. CFCની બનાવવા માટે, બ્લીચિંગ પાવડર બનાવવા માટે. બ્લીચિંગ પાવડર, વોશિંગ પાવડર નિરમા, દૂધ સી સફેદી હમકો દિલાએ, વોશિંગ પાવડર નિરમા. એટલે ભાઈ હું બ્રાન્ડ એમ્બેસેડર નથી, જસ્ટ ખાલી આનંદ કરી છે, બરાબર છે? ડન છે. ક્લોરોફ્લોરોકાર્બન થવું જોઈએ, એક્ઝેક્ટ ખબર નથી હો ભાઈ. જી ઈશાબેન માંડલિયાબેન. ન સમજાણું તમને? એક મિનિટ માઇક શરૂ રાખો. છો હું તમને એમને સમજાવવાની ટ્રાય કરું. આપણે પેજ બનાવ્યું હતું ને એમાં સમજીએ. હવે તમને એટલી તો ખબર છે કે NaCl છે સોડિયમ ક્લોરાઇડ થાય. ઓકે, સોડિયમ ક્લોરાઇડને મીઠું કહીએ એટલી ખબર છે? ઓકે, એની હું પાણી સાથે પ્રક્રિયા કરું તમને કાંઈ વાંધો નહીં? વાંધો, બરાબર છે. હવે સોડિયમ ક્લોરાઇડની અંદર Na જે હોય બટા એ પ્લસ હોય, એ તને ખબર છે કે નહીં? ક્લોરીન કેવું હોય? માઇનસ હોય, એટલી ખબર છે. હવે ક્લોરીન નીકળે, બરાબર છે? ક્લોરીન નીકળે અને ભાગે તો OH ને લઈ જાય કે ન લઈ જાય, એટલી ખબર છે? ઓકે, તો વધ્યું શું? હાઇડ્રોજન અને ક્લોરીન. આ બે લુખ્ખા તત્વો છે. શું છે? લુખ્ખા તત્વો. હાવ નવરીને મારી જેમ. એટલે હાઇડ્રોજન ને ક્લોરીન શું થયું બેટા? બહાર નીકળ્યું. હવે અહીંયા છે, અહીંયા ધન અને ઋણ છે, બરાબર છે? હવે એક સાઈડ કેથોડ હશે, એક સાઈડ એનોડ હશે, બરાબર છે? તો અહીંયા આપણે જોઈએ શું પ્રોસેસ થઈ હતી. તો બટા આ પદ્ધતિમાં તમને નહીં સમજાણું હોય તો આ પદ્ધતિ હું તમને ફરીવાર સમજાવું કે અહીંયા એનો ઉપયોગ ક્યાં ક્યાં થયો હતો. તો એનોડ છે ને બટા એ હંમેશા પોઝિટિવ હશે. કેવું હશે? પોઝિટિવ. અને કેથોડ કેવું હશે બટા? નેગેટિવ. ક્લિયર છે એટલું? તો હંમેશા ધન હોય એ કોને એટ્રેક્ટ કરશે? કેથોડને કરે ને. ધન કોઈ દી એનોડને એટ્રેક્ટ કરે નહીં, કેમ કે એનોડ કેવું છે? પોઝિટિવ છે. એટલે ધનને એટ્રેક્ટ નહીં કરે બેટા. કોને એટ્રેક્ટ કરશે? કેથોડને, બરાબર? એટલે અહીંયા જે આ Na પ્લસ ને H પ્લસ છે એ કોની બાજુ ભાગશે? કેથોડ તરફ. કેમ? કેમ કે કેથોડ કેવું છે? ઋણ. એટલે પ્લસ હંમેશા કોની તરફ ભાગે? માઇનસ તરફ. અને ક્લોરીન અને હાઇડ્રોક્સાઇડ છે બેટા, ક્લોરીન અને હાઇડ્રોક્સાઇડ એ કોની તરફ ભાગશે? બરાબર છે. હવે આની તરફ ભાગે જ મને એ તું કે ન કે એ ક્લોરીન ને OH માઇનસ ભાગે તો અહીંથી ક્લોરીન નીકળે કે ન નીકળે? નીકળે. હવે હાઇડ્રોજન આ બાજુ ગયો તો આ બાજુ હાઇડ્રોજન નીકળે કે ન નીકળે? નીકળે ને. આ બાજુ હાઇડ્રોજન આવ્યો, આ બાજુ ક્લોરીન આવ્યો, તો એ રીતના નીકળે કે ન નીકળે બેટા? ઓકે. તો ભાઈ હાઇડ્રોજનનો ઉપયોગ એમ કહેવામાં આવે છે કે બળતણ તરીકે થાય, ખાતર તરીકે થાય અને એમોનિયા બનાવવા માટે થાય. ક્લોરીનનો ઉપયોગ થાય સ્વિમિંગ પુલમાં થાય, કીટનાશકો માટે થાય, બરાબર છે? CFC ક્લોરોફ્લોરોકાર્બન હશે કદાચ, મને આઈડિયા નથી શું હોય. કીટનાશકો તરીકે થાય, જળ ઉપચાર તરીકે થાય. અને નીચે જે બધું વધ્યું છે, નીચે જે કદડો વધ્યો છે, કદડો તો ન કહેવાય પણ જે બાકીનું જે વધ્યું છે, જે આપણે NaOH બનાવ્યું હતું, અહીંયા બનાવ્યું કે નહોતું બનાવ્યું બેટા? NaOH બનાવ્યું હતું કે નહોતું બનાવ્યું? તો આ NaOHનો ઉપયોગ છે એ ક્યાં થાય બેટા? તો કે ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે, સાબુ બનાવવા માટે, પ્રક્ષાલકોને કાગળની બનાવવા માટે અને કૃત્રિમ રેસાઓ માટે. એકદમ સહેલું છે. ફરીવાર એકવાર રિવાઇઝ કરી લઈએ બધા પેન્ટેડના વાલા ડાયા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો. શું કર્યું? તો કે ભાઈ 2 રોડ લીધા. શું લીધા? 2 રોડ. એમાં એક એનોડ કહી દીધું, એક કેથોડ કહી દીધું.
હવે કેથોડ હંમેશા કોને એટ્રેક્ટ કરશે તો કે ધન ચાર્જ હશે એને. એનોડ કોને એટ્રેક્ટ કરશે? ઋણ ચાર્જ હશે એને. એટલે આમાંથી હાઇડ્રોજન નીકળી ગયો એટલે બળતણ તરીકે ઉપયોગ થઈ ગયો, બળી ગયો હાઇડ્રોજન, એવું યાદ રાખો. એનોડમાં ક્લોરીન નીકળી ગયો એટલે સાફ કરવા માટે, સ્વિમિંગ પુલમાં જીવાતો દૂર કરવા માટે ઉપયોગ થયો, CFC માટે થયો, PVC માટે થયો, દરિયાનું પાણી છે એ ગ્રીસ દૂર કરવા માટે ઉપયોગ થાય, બરાબર છે. ધાતુઓ બનાવવા માટે ઉપયોગ થાય, સાબુ અને પ્રક્ષાલકો બનાવવા માટે ઉપયોગ થાય. જેના માટે કરવો એના માટે કરો ને આપણે શું વાંધો છે? ક્લિયર છે? ડન ઈશાબેન? હવે કોઈ ડાઉટ નહીં હોય આઈ થિંક. ઓકે ભાઈ, ક્લિયર એટલું બધાને આખા ગામને ક્લિયર થઈ ગયું? ડન છે, ડન છે, ડન છે, ડન છે, ડન છે. એ ભાઈ ડન. ક્લિયર છે? ડન છે મારા વાલા. ઓલ ધ બેસ્ટ જેને કાલે વિજ્ઞાનનું પેપર છે બધા વાલા વિદ્યાર્થીઓ. વિરંજન પાવડર અને બ્લીચિંગ પાવડર, ધીસ ઇઝ નોટ IMP, ધીસ ઇઝ મોસ્ટ IMP. કાલે જે આવશે એને આનો લાભ મળશે. તો કાલે જે ચૂક્યા એ આ ટ્રેન રહી ગઈ, જે ચૂક્યા એ ગયા. એટલે બધાને એમ કહી દઉં કે આ વસ્તુ યાદ રાખજો મારા વાલા, દિલથી અને પ્રેમથી. ક્લિયર છે બેટા? ક્લિયર છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.